કોંગ્રેચ્યુલેશન. બસ શું વિચાર્યું હતું કે રિજેક્શન આવશે? રિજેક્શન આવશે એવું વિચારતી. એવું વિચાર્યું? કેમ કે એકવાર રિજેક્ટ થયું હતું એટલે તમને બી ખબર જ હશે કે ઓલરેડી તમારા વિઝા રિજેક્ટ થયા પ્રીવિયસ વિઝા કન્સલ્ટન્સીમાંથી. નહીં તો તમારા બી જે વિઝા છે એ તો 2024માં આવી ગયા હોત. તો એ લોકોનું તમને શું કહેવું છે જે લોકોના રાઈટ ગાઈડન્સ ડાયરેક્શન નથી? ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ આવે છે સ્પાઉસ વિઝા આટલા દિવસમાં થઈ જાય, આ થઈ જાય. મેં ડોક્યુમેન્ટેશન જોયું અને અહીંયા અમૃતપાલે વિઝનનું ડોક્યુમેન્ટેશન જોયું. દેર વોઝ અ બિગ ડિફરન્સ ઇન એવરી ડોક્યુમેન્ટ. દે યુઝ ટુ ડુ લાઈક ધસ ગો લાઈક છે ડોક્યુમેન્ટ જવા દો અને એટ ધ એન્ડ દે ગોટ રિજેક્શન. અને અહીંયા મારી પાસે આટલી મિસ્ટેક માટે બી મને ચેન્જીસ કરવા જરૂરી હતા. ધેટ્સ ફોર કે આ રિઝલ્ટ છે મારી પાસે કે જે લોકો રોંગ વેમાં જાય છે. મારા વિઝિટર વિઝા રિજેક્ટ થયા હતા તો એ લોકોએ મારાથી એટલા ડોક્યુમેન્ટ્સ નહોતા માંગ્યા. લાઈક ઇટ વોઝ નોટ સફિશિયન્ટ ફોર માય વિઝા એપ્લિકેશન. અને હું બધાને રિકમેન્ડ કરીશ કે રિજેક્શન થયા પછી આકાશ સર પાસે આવું એના કરતાં પહેલાં જ આવી જજો. રિજેક્શન ના આવે. રિજેક્શન ના આવે.